બોરસદ તાલુકાના નિસરાયાના નેતા દ્વારા મારપીટ કરીને મુદ્દે ઉઠેલ વિવાદ ઉપર સમગ્ર મામલે નેતાની રાજકીય કારકિર્દી પૂર્ણની રાજકીય કિન્નાખોરીનો ઘટસ્ફોટ. બોરસદ તાલુકાના નિસરાયા ખાતે એનઆરઆઈના સહયોગથી ગ્રામ વિકાસ હાથ ધરવામાં આવતા સ્થાનિક નેતા વિજયસિંહ રાજનો ભાજપ કારોબારી સભ્ય સમાવેશ થતા 4 દિવસ પૂર્વે વિજયસિંહ દ્વારા ભાજપના જ કાર્યકરને મારપીટ કરીને બનાવના પગલે ઉઠેલ વિવાદ પાછળ નેતાની રાજકીય કારકિર્દી પૂર્ણ કરવાની કિન્નાખોરી હોવાનો ઘટસ્ફોટ થતા કાર્યકર પ્રકાશ ઠાકોરને નાત બહાર મૂકવા સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના નિસરાયા ખાતે એનઆરઆઈ દાતાના સહયોગથી સ્થાનિક નેતા વિજયસિંહ રાજ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતા ક્યાંક રાજકીય ચૂક કોઈકના ઇશારે ઉપડી હોય તેમ વિજયસિંહ રાજનો આણંદ જિલ્લા ભાજપ કારોબારી સભ્ય તરીકે સમાવેશ થતા 4 દિવસ પૂર્વે ભાજપના જ કાર્યકર પ્રકાશ ઠાકોરને માર માર્યાની ઘટના બનતા વિવાદ ઉઠવા પામ્યો હતો. જે બાદ ઠાકોર સમાજ દ્વારા તપાસ હાથ ધરતા વિજયસિંહ રાજની રાજકીય કારકિર્દી પૂર્ણ કરવાની કિન્નાખોરી હોવાનો ઘટસ્ફોટ થતા ઠાકોર સમાજ દ્વારા પ્રકાશ ઠાકોરને ન્યાત બહાર મૂકવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે આ મુદ્દે વિજયસિંહનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે નિસરાયા વિસ્તારમાં સેવા યજ્ઞના પ્રારંભ થયા હોય, હવનમાં હડકા નાખવાના ઈરાદે ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું હોય તેમ જણાવ્યું હતું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.